પેરેન્ટિંગના 3 પાર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. 1 થી 7 વર્ષ જ્યારે બાળક હોય ત્યારે તમે એને રાજાની જેમ સાચવો. ઈ કે એમ કરો, ઓકે, હા, પછી બહુ એની જીદ પૂરી નથી કરવાની, નહીં કરતો એને એમ થશે કે ભાઈ મારી બધી વાત માની લેવામાં આવે છે, પણ રાખો પણ રાજાની જેમ, ભરચક પ્રેમ આપો. 7 થી 14 વર્ષની જ્યારે બાળકની ઉંમર હોય છે ને, ત્યારે એને તમે ગુલામની જેમ રાખો. એ બરાબર નથી કરતો એને રોકો અને ટોકો, અને જરૂર પડે તો એકાદ વખત ચમત્કાર દેખાડો. તમારે શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવવાની છે ને. શ્રી કૃષ્ણ આગળ તમે જુઓ, તેને એક વાસળી પણ છે અને એના હાથમાં ચક્ર પણ છે, રાઈટ? તો હવે શ્રી કૃષ્ણ જે છે ચક્રનો હરેક વખતે ઉપયોગ નહીં કરે, મોટા ભાગે 90% કેસમાં વાસળીનો ઉપયોગ કરશે, પણ જ્યાં જરૂર પડે ત્યાં ચક્રનો ઉપયોગ કરી લેશે, રાઈટ? તો એવીના પેરેન્ટ્સ 14 વર્ષની ઉંમર જ્યારે છે ને, જ્યારે બહુ એવું લાગતું હોય ને ત્યારે એક વખત જરૂરી છે ને, કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નથી, રાઈટ? પણ 14 થી 21 હવે તમારે જે છે એને વજીરની જેમ રાખવો, એ તમારો સલાહકાર છે. જો આવી રીતના પેરેન્ટિંગ થશે તો 1 થી 7 વર્ષની ઉંમરમાં ઓકે ફાઇન, ભરચક પ્રેમ આપો. 7 થી 14 એને ખબર છે જો આપણે બરાબર નહીં કરીએ તો આપણા બાપા જેવું ખતરનાક કોઈ નહીં, બરાબર? 14 થી 21 માં હવે બાપાનું બે રૂપ જોયું છે, તો એઝ એ ફ્રેન્ડ એને બધું કે સહી થયા ને, કોઈ ખરાબ કામ કરતા અટક સહી થાય, કારણ કે ખબર છે આ બાપા ગમે ત્યારે ચમત્કાર દેખાડી દે છે, અથવા મમ્મી ક્યારેક ચમત્કાર દેખાડી દે છે. પછી એની સલાહ લ્યો હરેક વસ્તુમાં કે ભાઈ આ કામ કરવું છે, કેમ કરશું, કઈ રીતના કરશું, આ કામ, આ પ્રસંગ છે ઘરે, આમાં શું કરવું જોઈએ, હરેક વસ્તુમાં એની એડવાઇસ લો, સલાહ લ્યો. તેનાથી શું થશે, એ છોકરો ઘડાશે. અને 21 વર્ષની ઉંમર થાય પછી એને આપી દો હવે ડિસિઝન, હવે તું કર તારી રીતે, કઈ ખોટું પડ્યું તો અમે તારી સાથે છીએ. ફુલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રાના YouTube ચેનલ.